મહત્વના સમાચાર પીએમ મોદીના ગુજરાત પ્રવાસો આજે બીજો દિવસ બેચરાજીમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટની મુલાકાત લેવાના છે પીએમ મોદી થોડી વારમાં રાજભવનથી બેચરાજી જવા રવાના થશે ગઈકાલે રાજભવન ખાતે પીએમએ બેઠક કરી હતી બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા બેઠકમાં હસમુખ અઢિયા એસએસ રાઠોડ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તથા નીતિ વિષયક બાબતોની બેઠકમાં ચર્ચા થઈ તો પીએમ મોદી આજે કરશે સુઝુકીના પ્લાન્ટનું ઉદ્ઘાટન અમદાવાદ જિલ્લાના હાંસલપુર ગામે આવેલો પ્લાન્ટ ખુલ્લો મુકાશે ટીડીએસ લિથિયમ આયન બેટરી પ્લાન્ટને પણ પીએમ ખુલ્લો મૂકવાના છે ત્યારે સૌથી મહત્વની વિગતો એ કે પીએમ દ્વારા એક મહત્વની બેઠક કરવામાં આવી જેમાં સીએમ ઉપસ્થિત રહ્યા હતા તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે કિંજલ પીએમએ જે બેઠકો કરી છે તે કેટલી મહત્વપૂર્ણ કયા મુદ્દાઓને પ્રાધાન્ય અપાયું છે કિંજલ જીના આ વખતની વડાપ્રધાનની ગુજરાત મુલાકાત છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે કેમ કે વડાપ્રધાનના ગુજરાત આવતા પહેલાં જ ગુજરાતની અંદર સંગઠન અને મંત્રીમંડળના વિસ્તરણનો જે ગણગણાટ હતો તે શરૂ થઈ ચૂક્યો હતો ખુદ જે બેઠકોનો દોર દિલ્હીમાં પણ થયો હતો અને ત્યારબાદ જે પરામર્શનો જે એ કહી શકાય કે આખો સમય હતો કે પરામર્શ જે કેન્દ્રીય નેતૃત્વ છે તેની સાથે ચાલી રહ્યું હતું અને માનવામાં પણ આવી રહ્યું છે કે વડાપ્રધાનની ગુજરાત મુલાકાતના થોડાક જ દિવસોની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ અને સંગઠનના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત છે તે થઈ શકે છે તમામની વચ્ચે ગઈકાલનો દિવસ મહત્વનો એટલે હતો કે ગઈકાલે મોડી રાત્રે વડાપ્રધાન દ્વારા બેઠકો કરવામાં આવી હતી હાલાકી જે બેઠકો હતી એ સરકારના જે મહત્વના પ્રોજેક્ટો હતા તેને લઈને હતી ત્રણ મહત્વના પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે તેની સાથે જ વાત કરવામાં આવે તો સાબરમતી રિવરફ્રન્ટ અને સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે તેની પર વિગતવાર ચર્ચા છે તે આ બેઠકમાં કરવામાં આવી છે એટલે કહી શકાય કે જે આખરી ઓપ છે ખાસ કરીને સાબરમતી આશ્રમ જે પ્રોજેક્ટ છે તેને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે કેમ કે ગઈકાલે મંચ ઉપરથી પણ વડાપ્રધાને સાબરમતી આશ્રમને લઈ અને મહત્વપૂર્ણ જે સૂચનો હતા તે કર્યા હતા તેની સાથે જ વાત કરવામાં આવે તો જે રીતે વડાપ્રધાને ગઈકાલે મંચ ઉપરથી જીએસટીના રાહતને લઈને વાત હતી તે કરી હતી હસમુખ અઢિયાની જો વાત કરવામાં આવે તો હસમુખ અઢિયા એ આર્થિક સલાહકાર છે અને તેની સાથે જો એસએસ રાઠોડની વાત કરવામાં આવે તો ઘણા જે મહત્વના પ્રોજેક્ટ છે પીએસયુ છે તેને એસએસ રાઠોડ સીધા રાજ્ય સરકાર માટે જોતા હોય છે તો આ બંને જ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા એટલે સ્વાભાવિક છે કે જે સાબરમતી ડેવલપમેન્ટ સાબરમતી રિવરફ્રન્ટ તેની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગામી સમયની અંદર ઓલિમ્પિક અને અલગ જે ગેમો છે તે યોજાવા છે તેને લઈને સરકારની તૈયારી અને નીતિ વિષયક નિર્ણયો છે તેની ચર્ચા છે તે કરવામાં આવી છે મુખ્યપ્રધાન પણ બેઠકમાં હાજર હતા અને સ્વાભાવિક છે કે મંત્રીમંડળના વિસ્તરણની પણ વાત છે તે સતત ચાલી રહી છે તો ત્યારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ એક આખરી ઓપ આપવામાં આવ્યો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે દ્રશ્યો આપ જોઈ શકો છો કે 9:30નો સમય છે આજે વડાપ્રધાનનો કે 9:30 કલાકે વડાપ્રધાન રાજભવન ખાતે કે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કર્યું હતું ત્યાંથી તે સચિવાલય હેલિપેડ છે સચિવાલય હેલિપેડ જશે અને 10 વાગ્યાથી જે ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે મારુતિ સુઝુકી જે ઈવી પ્રોજેક્ટ છે તેનું લોન્ચિંગ છે તે કરવાનું છે હિના મારુતિ સુઝુકી જો પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટ ન માત્ર મેક ઇન ઇન્ડિયા પરંતુ ઇલેક્ટ્રોનિક વ્હીકલની અંદર ભારતને હબ બનાવવાની દિશામાં એક ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને એના કારણે પણ આજની જે મુલાકાત છે તે સૂચક છે એટલે કહી શકાય કે વડાપ્રધાનની આ વખતની જે મુલાકાત છે તે આંતરરાષ્ટ્રીય સ્તરથી માંડી અને ગુજરાતના સરકાર અને સંગઠનના ફેરફારોને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે બિલકુલ આભાર કિંજલ તમામ અગત્યની જાણકારી બદલ તો આપને જણાવી દઈએ કે એક મહત્વની બેઠક કરવામાં આવી જેમાં ગુજરાતમાં આગામી સમયમાં થનારા પ્રોજેક્ટ વિશે પણ વાત કરવામાં આવી છે તો પીએમ મોદી આજે સુઝુકીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અમદાવાદ જિલ્લાના હાંસલપુર ગામે આવેલો છે પ્લાન્ટ જે ખુલ્લો મૂકવામાં આવશે ટીડીએસ લિથિયમ આયન બેટરી પ્લાન્ટને પણ ખુલ્લો મૂકશે પીએમ મોદી થોડીક જ વારમાં પીએમ મોદી પહોંચશે અને તે બાદ જે આખો કાર્યક્રમ છે તે શરૂ થવાનો છે